બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ રાજ્યમાં નવા જિલ્લા તાલુકાની રચનાની માંગ ઉઠી રહી છે। ત્યારે આ સમયે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ એક કાર્યક્રમ દરમિયાન મોટી જાહેરાત કરી દીધી। વિરમગામને અલગ જિલ્લો બનાવવા હાર્દિક પટેલે હુંકાર કર્યો છે। વિરમગામ તાલુકાના ₹2.70 કરોડના વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ સમયે હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું। ધારાસભ્ય હાર્દિક પટેલે આ કાર્યક્રમમાં વિરમગામને નવો જિલ્લો બનાવવાનો છાતી ઠોકીને દાવો કર્યો। વિરમગામ પણ જિલ્લો બનશે અને નળકાંઠા તાલુકો બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। વસ્તી ગણતરીનો સમય જ્યાં દેશમાં વસ્તી ગણતરી થશે ને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે। ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે। એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી, પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે। છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે। આટલા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી હતી, કોઈ 5000 જીતતું નહોતું, કાંઠાવાળાને બધા કામે લાગી જાય 52000 જીતાડી દીધો। એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ, તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ। બધા જ સમાજ સાથે મળીને એકજૂટતા રહે, દરેક સમાજની સામાજિક એકતા રહે, કોઈને પણ નુકસાની ન કરી એવો ભાવ રહે અને એવા ભાવ સાથે આપણે નળકાંઠાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું। ખૂબ નવા વિકાસના કામો આવશે, ખૂબ સારા કામો કરીશું, સાથે મળીને કામો કરીશું। અમે બધા જ કામો કરવા માટે તૈયાર છીએ, પણ તમારા બધાના આશીર્વાદ પણ અમારા માથે રહે એવી અપેક્ષા તમારા બધાની વચ્ચે હું રાખું છું।